કહેવાય છે કે ગરીબ માણસની મહેનત બધાને દેખાય છે, પણ તેનું દુઃખ કોઈ જોતું નથી. દિલ્હીના રસ્તા ઉપર રિક્ષા ચલાવતી એક છોકરી, જેને લોકો રોજ મેણા મારતા હતા, પણ એક દિવસ એક કરોડપતિનો દીકરો તેની રિક્ષામાં બેઠો અને પછી તેણે તે છોકરી માટે જે કર્યું તે બધાની વિચારસરણી બદલી નાખી. આખરે એક અમીર છોકરો એક સામાન્ય રિક્ષા ચાલક છોકરી માટે પોતાના જ પરિવારની વિરુદ્ધ કેમ ઊભો રહ્યો? જાણવા માટે આખી વાર્તા જરૂર જુઓ અને અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારું તથા તમારા ગામનું નામ જરૂર કમેન્ટમાં લખો. મિત્રો, આ દિલ્હીની સાચી વાર્તા છે. દિલ્હીના રસ્તાઓ પર સવારથી જ ભીડ શરૂ થઈ હતી. દરેક વ્યક્તિ પોતાની મંજિલ તરફ દોડતા દેખાતા હતા. તે જ રસ્તાઓ પર મમતા તેની જૂની રિક્ષા ચલાવતી હતી. ચહેરા પર થાક રહેતો હતો, પણ આંખોમાં આત્મસન્માન સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તેણે ઘણી નાની ઉંમરમાં જવાબદારીઓનો બોજ ઉપાડતા શીખી લીધું. મમતાનો નાનકડો પરિવાર હતો. ઘરમાં તેની માતા અને નાનો ભાઈ રોહન રહેતા હતા. પિતાના અવસાન પછી આખા ઘરની જવાબદારી તેના પર આવી ગઈ હતી. તે સવારે વહેલી ઉઠતી, ઘરનું કામ કરતી અને પછી રિક્ષા લઈને નીકળી જતી. તેનું જીવન સંઘર્ષથી ભરેલું જરૂર હતું, પણ તેણે ક્યારેય હાર માનવાનું શીખ્યું ન હતું. મમતા પહેલાં એક સ્કૂલમાં નોકરી કરવા માંગતી હતી. તેને બાળકોને ભણાવવું ખૂબ ગમતું હતું, પણ પૈસાની અછત અને ઘરની જવાબદારીઓએ તેના સપના અધૂરા છોડી દીધા. જ્યારે કોઈ રસ્તો ન બચ્યો નહીં, ત્યારે તેણે પિતાની જૂની રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં લોકોએ તેની ખૂબ મજાક ઉડાવી. મહોલ્લાની સ્ત્રીઓ અવારનવાર મેણા મારતી. કેટલાક લોકો કહેતા, છોકરી થઈને રસ્તા પર રિક્ષા ચલાવે છે. પણ મમતા દરેક વાત ચૂપચાપ સાંભળી લેતી હતી. તેને ખબર હતી કે મહેનત કરનાર માણસ ક્યારેય નાનો નથી હોતો. ધીરે ધીરે લોકોએ તેની પ્રામાણિકતા અને વર્તનને કારણે તેનું સન્માન કરવાનું શરૂ કરી દીધું. એક સાંજે દિલ્હીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા અને લોકો જલ્દી ઘરે પહોંચવા માંગતા હતા. મમતા તેની છેલ્લી સવારીની રાહ જોઈ રહી હતી. ત્યારે જ એક મોંઘી કાર તેની રિક્ષાની સામે આવીને ઊભી રહી. કારમાંથી ઉતરેલા છોકરાને જોઈને સ્પષ્ટ લાગતું હતું કે તે ખૂબ અમીર પરિવારનો છે. તે છોકરાએ મમતાને પૂછ્યું, સાઉથ દિલ્હી ચાલશો? મમતાએ માથું હલાવીને તેને બેસવાનો ઈશારો કર્યો. રિક્ષા ધીરે ધીરે વરસાદમાં આગળ વધવા લાગી. થોડી મિનિટ સુધી બંને એકદમ શાંત રહ્યા. પછી છોકરીએ બારીની બહાર જોતા પૂછ્યું, તમે રોજ આટલું કામ કરો છો? મમતાએ અડું સ્મિત કરીને જવાબ આપ્યો, જરૂરિયાત માણસ પાસે બધું જ કરાવી લે છે. તેના અવાજમાં ફરિયાદ નહોતી. ઉમંગ ધ્યાનથી તેની વાતો સાંભળી રહ્યો હતો. તેને પહેલીવાર કોઈ ગરીબ માણસના ચહેરા પર આટલી મજબૂતી દેખાઈ હતી. વરસાદના ટીપાં રિક્ષાની કિનારીઓથી અંદર આવી રહ્યા હતા, પણ મમતા શાંતિથી રિક્ષા ચલાવી રહી હતી. થોડે દૂર પહોંચતા જ રસ્તાના કિનારે એક વૃદ્ધ માણસ પડી ગયા. લોકો તેમને જોઈને આગળ વધતા રહ્યા. મમતાએ તરત રિક્ષા ઊભી રાખી અને દોડીને તે માણસને ઊભા કર્યા. તેણે તેમને પાણી આપ્યું અને રસ્તાને કિનારે સુરક્ષિત બેસાડ્યા. ઉમંગ પાછળ બેઠો હતો, આ બધું જોઈ રહ્યો હતો અને તેના ચહેરા પર નવાઈ સ્પષ્ટ દેખાઈ હતી. રિક્ષા ફરી આગળ વધી ત્યારે ઉમંગે ધીરેથી પૂછ્યું, તમે દરેકની મદદ કરો છો શું? મમતા હળવું હસી પડી.
પછી બોલી, ગરીબ માણસ પાસે પૈસા ઓછા હોય છે સાહેબ, પણ દિલ નાનું ન હોવું જોઈએ. તેની આ વાત સીધી ઉમંગના દિલ સુધી પહોંચી ગઈ. તે પહેલી વાર કોઈનાથી આટલો પ્રભાવિત થયો હતો. આશરે અડધા કલાક પછી રિક્ષા એક મોટા બંગલાની સામે જઈને ઊભી રહી. ઉમંગ નીચે ઉતર્યો અને તેણે જરૂરત કરતાં વધારે પૈસા મમતા તરફ વધાર્યા. પણ મમતા તરત પાછળ હટી ગઈ. તેણે માત્ર એટલું જ ભાડું લીધું જેટલું બનતું હતું. આ જોઈને ઉમંગ થોડી સેકન્ડ સુધી તેને ચૂપચાપ જોતો રહી ગયો. ઉમંગે સ્મિત કરીને પૂછ્યું, નામ શું છે તમારું? મમતા. હું ઉમંગ છું. મમતાએ બસ હળવું માથું હલાવ્યું. તે વધારે વાતચીત કરવાની આદી ન હતી. તેને જલ્દી ઘરે પહોંચવું હતું, કારણ કે તેની માતાની તબિયત ઘણા દિવસોથી ખરાબ ચાલી રહી હતી. ઘરે પહોંચતા જ મમતાએ જોયું કે તેની માતા સતત ખાંસી રહી હતી. રોહન ગભરાયેલો તેની પાસે બેઠો હતો. મમતા તરત દવા લેવા બહાર ચાલી ગઈ. પાછા ફરતી વખતે પણ તેના મગજમાં ઘરના ખર્ચા અને જવાબદારીઓની ચિંતા ચાલી રહી હતી. તેને સમજાતું નહોતું કે બધું એકલી ક્યાં સુધી સંભાળી શકશે. બીજી તરફ ઉમંગ પોતાના રૂમમાં બેઠો હતો. તેની સામે મોંઘી વસ્તુઓ અને આલીશાન જીવન, પણ મન બિલકુલ શાંત નહોતું. વારંવાર તેને પેલી રિક્ષા ચાલક છોકરી યાદ આવી રહી હતી. જે રીતે તેણે વધારાના પૈસા લેવાની ના પાડી હતી, એ વાત ઉમંગના દિલમાં ઉતરી ગઈ હતી. તેને મમતા બાકીના લોકોથી એકદમ અલગ લાગી. બીજા દિવસે મમતા ફરી રિક્ષા લઈને રસ્તા પર નીકળી ગઈ. દિલ્હીની ભીડ હંમેશની જેમ રસ્તાઓ પર દોડી રહી હતી. ત્યારે જ પાછળથી એક કાળી કાર તેની બાજુમાં આવીને ઊભી રહી. કાચ નીચે થયો અને અંદર બેઠેલો ઉમંગ સ્મિત કરી રહ્યો હતો. તેણે ધીરેથી કહ્યું, આજે ફરી તમારી રાઈડ જોઈએ છે? મમતા થોડી સેકન્ડ સુધી તેને જોતી રહી. પછી કંઈ પણ બોલ્યા વગર રિક્ષા આગળ વધારી દીધી. ઉમંગ પાછળ બેસી ગયો અને બહાર પડતા હળવા વરસાદને જોવા લાગ્યો. તેને અનુભવ થઈ રહ્યો હતો કે મમતાની સાદગીમાં એક અલગ જ સુકૂન છે. બીજી સવારે દિલ્હીના રસ્તાઓ હંમેશની જેમ ભીડથી ભરેલા હતા. મમતા તેની રિક્ષા ધીરે ધીરે ટ્રાફિકની વચ્ચે ચલાવી રહી હતી. પાછળ બેઠેલો ઉમંગ સતત તેને જોઈ રહ્યો હતો. તેને નવાઈ લાગી રહી હતી કે આટલી મુશ્કેલીઓ પછી પણ મમતાના ચહેરા પર ફરિયાદ નહોતી. તેની સાદગી ઉમંગને વારંવાર વિચારવા મજબૂર કરી રહી હતી. થોડી વાર પછી ઉમંગે ધીરેથી પૂછ્યું, તમે ક્યારેય થાકતા નથી? મમતા હળવું હસી પડી. પછી તેણે રસ્તા પર નજર રાખતા કહ્યું, થાકવાનો હક અમીર લોકોને હોય છે સાહેબ. ગરીબ માણસ તો જો અટકી જાય તો ઘરનો ચૂલો બંધ થઈ જાય છે. તેની આ વાત સાંભળીને ઉમંગ એકદમ ચૂપ થઈ ગયો. કદાચ પહેલી વાર કોઈએ તેને જીવનનું અસલી સત્ય બતાવ્યું હતું. રિક્ષા એક રેડ લાઇટ પર જઈને ઊભી રહી. ત્યારે જ એક નાની બાળકી ફૂલ વેચતા ત્યાં આવી. તેના કપડાં ભીના હતા અને ચહેરો ઉદાસ લાગતો હતો. મમતાએ તરત જ પોતાના બેગમાંથી બિસ્કિટનું પેકેટ કાઢ્યું અને બાળકીને આપી દીધું. તે બાળકી સ્મિત કરતી ત્યાંથી જતી રહી. ઉમંગ આ બધું જોઈને અંદરથી ભાવુક થઈ ગયો હતો. ઉમંગે ધીરેથી કહ્યું, તમે પોતે આટલી મુશ્કેલીમાં છો, છતાં બીજા વિશે વિચારો છો. મમતા હળવું હસી પડી. પછી બોલી, મુશ્કેલીઓ માણસને કઠોર નહીં, સમજદાર બનાવવી જોઈએ. તેની વાતો ખૂબ સાધારણ હતી, પણ દરેક શબ્દ દિલને સ્પર્શી રહ્યો હતો. ઉમંગ પહેલીવાર કોઈ માણસની વાતોથી આટલો પ્રભાવિત થયો હતો. થોડી વાર પછી
રિક્ષા એક નાની ચાની દુકાન પાસે ઊભી રહી. મમતાએ ઉમંગને કહ્યું, 2 મિનિટ થોભો, મમ્મી માટે દવા લેવી છે. ઉમંગે માથું હલાવ્યું. તે ચૂપચાપ બેસીને તેને જોતો રહ્યો. મમતા દવા ખરીદતી વખતે દરેક રૂપિયાનો હિસાબ કરી રહી હતી. આ જોઈને ઉમંગને અહેસાસ થયો કે નાની જરૂરિયાતો પણ કેટલી મોટી હોય છે. મમતા પાછી રિક્ષામાં બેઠી ગઈ અને ફરી સફર શરૂ થઈ ગઈ. ત્યારે જ ઉમંગે અચાનક પૂછ્યું, જો જીવન બદલવાની તક મળે તો શું બદલશો? મમતા થોડી સેકન્ડ વિચારી રહી. પછી તેણે શાંત અવાજમાં કહ્યું, બસ એટલું કે મમ્મીને ક્યારેય દવા માટે રાહ ન જોવી પડે. તેની આંખોમાં પોતાના પરિવાર માટે સાચી ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. ઉમંગનું દિલ ભીતરથી ભરાઈ ગયું આવ્યું. ઉમંગ મોટા બિઝનેસ પરિવારમાંથી હતો. તેની પાસે પૈસાની કોઈ કમી ન હતી, પણ તેણે ક્યારેય પોતાના ઘરમાં આટલું પોતાપણું અનુભવ્યું ન હતું. દરેક સંબંધ ત્યાં માત્ર સ્ટેટસ અને ફાયદાથી જોડાયેલો હતો. મમતાની નાની નાની વાતો તેને અંદરથી બદલવા લાગી હતી. તેને પહેલીવાર સામાન્ય જીવન ખૂબસૂરત લાગી રહ્યું હતું. સાંજ સુધી ઉમંગ ફરી એ જ રિક્ષામાં ફરતો રહ્યો. મમતાને હવે થોડું અજીબ લાગવા લાગ્યું હતું. તેણે હળવા ગુસ્સામાં પૂછ્યું, તમારી પાસે કોઈ કામ નથી કે શું? ઉમંગે સ્મિત કરીને કહ્યું, આજે રજા લીધી છે. મમતાએ નવાઈથી તેને જોયો. આટલો અમીર છોકરો આખો દિવસ એક રિક્ષામાં ફરી રહ્યો હતો. આ વાત તેને સમજાતી ન હતી. રસ્તામાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. મમતાએ રિક્ષા રસ્તા કિનારે રોકી દીધી. પાસે જ એક નાનું ઢાબું હતું. બંને ત્યાં જઈને ઊભા રહ્યા. ઉમંગ પહેલીવાર આવી જગ્યાએ ચા પી રહ્યો હતો, પણ તેને ત્યાં અજીબ નહીં પણ શાંતિ અનુભવાઈ રહી હતી. ધાબાવાળો મમતાને સારી રીતે ઓળખતો હતો. તેણે સ્મિત સાથે કહ્યું, બેટા, આજે ફરી મોડે સુધી કામ કરી રહી છે? મમતાએ હસતા જવાબ આપ્યો, શું કરીએ કાકા, જવાબદારીઓ રજા નથી લેતી. ઉમંગ ચૂપચાપ તેમની વાતો સાંભળી રહ્યો હતો. તેને અનુભવાઈ રહ્યું હતું કે લોકો મમતાનું સન્માન દિલથી કરે છે, કારણ કે તેણે મહેનતથી પોતાની ઓળખ બનાવી હતી. વરસાદ થોડો ઓછો થયો તો બંને પાછા ઓટોમાં બેસી ગયા. ત્યારે ઉમંગનો ફોન વાગ્યો. સ્ક્રીન પર તેની માતાનું નામ આવ્યું. ફોન ઉઠાવતા સામેથી ગુસ્સાવાળો અવાજ આવ્યો, તું આખો દિવસ ક્યાં છે ઉમંગ? ઉમંગ થોડી સેકન્ડ ચૂપ રહ્યો. પછી બોલ્યો, બસ થોડી શાંતિવાળી જગ્યાએ છું. મમતા તેની વાત સાંભળીને હળવું સ્મિત કરી રહી ગઈ. રાત થવા લાગી હતી અને રસ્તાની લાઈટો જલી રહી હતી. મમતાએ પૂછ્યું, હવે ક્યાં જવું છે? ઉમંગે થોડી વાર તેને જોયો. પછી બોલ્યો, સાચું કહું, ક્યાંક જવાનું મન નથી. તેના અવાજમાં એકલતા સ્પષ્ટ અનુભવાઈ રહી હતી. મમતા પહેલીવાર સમજી શકી કે દરેક અમીર વ્યક્તિ ખુશ નથી હોતી. કેટલાક લોકો પૈસાની વચ્ચે પણ ખૂબ એકલા હોય છે. ઘરે પહોંચતા પહેલાં ઉમંગે ધીરેથી પૂછ્યું, જો હું ક્યારેય તમારી મદદ કરવા માગું તો? મમતા તરત ગંભીર થઈ ગઈ. તેણે સ્પષ્ટ અવાજમાં કહ્યું, મદદ અને અહેસાનમાં ફરક હોય છે સાહેબ. હું મહેનતથી જીવવાનું પસંદ કરું છું. ઉમંગ તેની વાત સાંભળીને હસી પડ્યો. તેને મમતાની આ વાત સૌથી વધુ ગમતી હતી. તે આત્મસન્માન સાથે સમજૂતી કરવાનું જાણતી નહોતી. ઓટો બંગલાની બહાર જઈને રોકાઈ. ઉમંગ નીચે ઉતર્યો અને થોડી સેકન્ડ ત્યાં જ ઊભો રહ્યો. પછી તેણે કહ્યું, કાલે મળીશું. મમતાએ સીધો જવાબ ન આપ્યો. તેણે બસ હળવું સ્મિત કર્યું અને ઓટો આગળ વધારી દીધી. પણ જતાં જતાં તેના ચહેરા પર નાનું સ્મિત આવી ચૂક્યું હતું. કદાચ
તે પણ ઉમંગને અલગ અનુભવવા લાગી હતી. ઓલી બાજુ ઉમંગ લાંબો સમય રસ્તા પર ઊભો ઓટોને જોતો રહ્યો. વરસાદ પછી પણ ઠંડી હવા ચાલી રહી હતી. તેના ચહેરા પર પહેલીવાર સાચી શાંતિ દેખાઈ રહી હતી. તેને અનુભવાઈ રહ્યું હતું કે મમતા માત્ર એક ઓટો ડ્રાઈવર નથી, પણ ખૂબ મજબૂત ઇન્સાન છે. આગામી થોડા દિવસોમાં ઉમંગ રોજ કોઈને કોઈ બહાને મમતાના ઓટોમાં બેસવા લાગ્યો. ક્યારેક ઓફિસ જવા તો ક્યારેક કારણ વગર દિલ્હીના રસ્તાઓ પર ફરવા માટે. મમતાને આ બધું થોડું અજીબ તો લાગતું હતું, પણ હવે તેને ઉમંગની હાજરી ખરાબ નથી લાગતી હતી. બંનેની વચ્ચે ધીરે ધીરે એક આત્મીયતા બનવા લાગી. જોકે મમતા હવે પણ પોતાની મર્યાદાઓ સમજતી હતી. એક સાંજે મમતા પોતાની માતાને ડૉક્ટર પાસે લઈ ગઈ. ડૉક્ટરે કેટલાક ટેસ્ટ લખી આપ્યા હતા. તેનો ખર્ચ ઘણો વધારે હતો. ઘરે પાછા ફરતી વખતે મમતા આખા રસ્તે ચૂપ રહી. તેના મગજમાં માત્ર પૈસાની ચિંતા ચાલી રહી હતી. બીજી તરફ રોહનની સ્કૂલ ફી પણ બાકી હતી. તેને સમજાતું નહોતું કે એકલા હાથે બધું કેવી રીતે સાંભળશું. બીજા દિવસે પણ મમતા પરેશાન દેખાઈ રહી હતી. ઉમંગે તેની ઉદાસી તરત ઓળખી લીધી. તેણે ધીરેથી પૂછ્યું, બધું ઠીક છે ને? મમતા પહેલાં ચૂપ રહી, પછી હળવા અવાજમાં બોલી, ક્યારેક ક્યારેક જવાબદારીઓ ઇન્સાનને અંદરથી ઠકવી દે છે. તેની આંખોમાં છુપાયેલી ચિંતા જોઈને ઉમંગનું દિલ ભરાઈ આવ્યું. તે પહેલીવાર કોઈના દુઃખને પોતાના દુઃખ અનુભવી રહ્યો હતો. તે જ રાત્રે ઉમંગ ચૂપચાપ તે હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં મમતાની માતાની સારવાર ચાલી રહી હતી. તેણે પોતાનું નામ આપ્યા વગર બધા ટેસ્ટ અને દવાઓના પૈસા જમા કરાવી દીધા. હોસ્પિટલના સ્ટાફે માત્ર એટલું કહ્યું કે કોઈ શુભચિંતકે મદદ કરી છે. ઉમંગ નથી ઈચ્છતો કે મમતાને આ વાત ખબર પડે, કારણ કે તે તેના આત્મસન્માનને ઠેસ પહોંચશે માગતો ન હતો. બીજા દિવસે જ્યારે મમતા હોસ્પિટલ પહોંચી તો તેને પણ જાણ થઈ કે બધા પૈસા જમા થઈ ચૂક્યા છે. તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે વારંવાર પૂછ્યું કે પૈસા કોણે આપ્યા, પણ કોઈએ કંઈ ન જણાવ્યું. ઘરે પાછા ફરતી વખતે તે સતત વિચારતી રહી. તેને લાગી રહ્યું હતું કે કદાચ ભગવાનને તેની મદદ કરી છે. બીજી તરફ દૂર ઊભા ઉમંગ તેને ચૂપચાપ જોઈ રહ્યો હતો. થોડા દિવસો પછી ઉમંગની માતાએ તેને પોતાના રૂમમાં બોલાવ્યો. તેમણે સખત અવાજમાં કહ્યું, આજકાલ તું તે ઓટોવાળી છોકરી સાથે ખૂબ દેખાઈ રહ્યો છે. ઉમંગ થોડી સેકન્ડ ચૂપ રહ્યો, પછી બોલ્યો, તેનું નામ મમતા છે. ઉમંગની માતાને તેનો જવાબ બિલકુલ પસંદ ન આવ્યો. તેમને ડર હતો કે લોકો તેના પરિવાર વિશે વાતો કરવા લાગશે. ઉમંગની માતાએ ગુસ્સામાં કહ્યું, આપણું એક ટેટેસ્ટ છે ઉમંગ. પણ આ વખતે ઉમંગ શાંત ન રહ્યો. તેણે પહેલીવાર પોતાના પરિવાર સામે અવાજ ઉઠાવ્યો. તે બોલ્યો, ઇન્સાનની ઇજ્જત તેના પૈસાથી નથી હોતી માં, તેના સંસ્કારોથી હોય છે. રૂમમાં અચાનક સન્નાટો છવાઈ ગયો, કારણ કે ઉમંગ પહેલાં ક્યારેય આ રીતે ઘરવાળા સામે નથી બોલ્યો. બીજી તરફ મમતા એ પોતાની દુનિયામાં વ્યસ્ત હતી. તેને હજુ સુધી અંદાજો ન હતો કે ઉમંગ પોતાના પરિવાર સાથે તેના માટે દલીલ કરી રહ્યો છે. તેની આખી કોશિશ બસ એ જ હતી કે માતા જલ્દી ઠીક થઈ જાય. તે દિવસ રાત મહેનત કરી રહી હતી. ઘણીવાર જમવાનો પણ સમય મળતો ન હતો, પણ તેણે ક્યારેય કોઈની સામે પોતાની મજબૂરી જાહેર ન કરી. એક રાત મમતા ખૂબ મોડેથી ઘરે પાછી ફરી રહી. દિલ્હીના રસ્તાઓ
લગભગ ખાલી થઈ ચૂક્યા હતા. ત્યારે રસ્તામાં તેનો ઓટો અચાનક બંધ થઈ ગયો. તે પરેશાન થઈને તેને ઠીક કરવાની કોશિશ કરવા લાગી. તે જ સમયે પાછળથી એક કાર આવીને ઊભી રહી. કારમાંથી ઉતરતા જ ઉમંગ ઝડપથી તેની તરફ આવ્યો. તેના ચહેરા પર સ્પષ્ટ ચિંતા દેખાઈ રહી હતી. ઉમંગે તરત પૂછ્યું, તું ઠીક છે ને? મમતા આડું સ્મિત કરી ગઈ. પછી બોલી, ઓટો પણ કદાચ મારી જેમ થાકી ગયો છે. તેની આ વાત સાંભળીને ઉમંગની આંખો ભરાઈ આવી. તે સમજી ચૂક્યો હતો કે મમતા બહારથી જેટલી મજબૂત દેખાય છે, અંદરથી તેટલી જ એકલી પણ છે. તેણે ઓટો ઠીક કરાવવામાં તેની મદદ કરી. ઓટો ઠીક થઈ ગયા પછી બંને થોડીવાર રસ્તાના કિનારે ખામોશ ઊભા રહ્યા. હળવી ઠંડી હવા ચાલી રહી હતી. ત્યારે ઉમંગે અચાનક કહ્યું, મમતા, તું ક્યારેય પોતાના વિશે પણ વિચારી લેતી હોત. મમતા હળવું સ્મિત હસી પડી. પછી બોલી, ગરીબ લોકો પાસે સપના જોવાનો સમય ઓછો હોય છે સાહેબ. તેના અવાજમાં દર્દ સ્પષ્ટ અનુભવાઈ રહ્યું હતું. ઉમંગે ધીરેથી કહ્યું, જો કોઈ તારા સપનાઓનો સાથ આપવા માંગતું હોય તો? મમતા તરત ગંભીર થઈ ગઈ. તેણે સીધી નજરોથી ઉમંગને જોયો અને બોલી, મારે સહારો લેવાની આદત નથી પાડવી. ઉમંગ તેની વાત સમજી ગયો. આજ આત્મસન્માન તેને મમતાની વધુ નજીક લાવી રહ્યું હતું. તે જાણી ચૂક્યો હતો કે આ છોકરી બાકીની લોકો કરતાં બિલકુલ અલગ છે. ઘરે પહોંચ્યા પછી પણ ઉમંગ આખી રાત ઊંઘી શક્યો નહીં. વારંવાર તેના મગજમાં મમતાની વાતો ઘૂમી રહી હતી. તેને અનુભવાઈ રહ્યું હતું કે તે હવે માત્ર તેની મદદ નથી કરવા માંગતો, પણ તેની જિંદગીનો હિસ્સો બનવા માંગે છે. પણ તેને પોતાના પરિવારનો વ્યવહાર સારી રીતે ખબર હતો. તેને સમજાતું ન હતું કે આગળ શું થશે. બીજી સવારે નાસ્તાના ટેબલ પર ઉમંગના પિતાએ અચાનક કહ્યું, આવતા મહિને તારી સગાઈ છે. ઉમંગ ચોંકી ગયો. તેણે પૂછ્યું, કોની સાથે? તેના પિતાએ ખૂબ આરામથી એક અમીર બિઝનેસમેનની દીકરીનો ફોટો સામે રાખી દીધો. ઉમંગ થોડી સેકન્ડ સુધી ફોટાને જોતો રહ્યો. પછી કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ઉઠીને જતો રહ્યો. બીજી તરફ તે જ સમયે મમતા પોતાની માતા સાથે બેસીને દવાઓનો હિસાબ કરી રહી હતી. તેને બિલકુલ અંદાજો ન હતો કે ઉમંગની જિંદગીમાં એક મોટો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. દિલ્હીની સવાર હંમેશની જેમ ભાગતી રહી હતી, પણ બે અલગ અલગ દુનિયાઓ વચ્ચે અંતર અચાનક વધવા લાગ્યું. અને કદાચ પહેલીવાર ઉમંગને અહેસાસ થયો કે મમતા સુધી પહોંચવું એટલું સરળ નથી. ઉમંગ આખો દિવસ બેચેન રહ્યો. ઘરવાળાઓએ તેની સગાઈ નક્કી કરી દીધી હતી, પણ તેનું મન ક્યાંય બીજે હતું. વારંવાર તેને મમતાની વાતો યાદ આવી રહી હતી. તેની સાદગી, જવાબદારીઓ અને આત્મસન્માન હવે ઉમંગના દિલનો હિસ્સો બની ચૂક્યા હતા. તેને સમજાઈ ગયું હતું કે તે કોઈ બીજા સાથે પોતાની જિંદગીની કલ્પના પણ નથી કરી શકતો. સાંજે ઉમંગ સીધો મમતા પાસે પહોંચ્યો. મમતા તે સમયે રસ્તાના કિનારે ઓટો ઊભો રાખીને ચા પી રહી હતી. ઉમંગને અચાનક સામે જોઈને તે હેરાન થઈ ગઈ. તેણે અનુભવ્યું કે આજે ઉમંગ ખૂબ પરેશાન લાગી રહ્યો છે. તેની આંખોમાં પહેલાં જેવી શાંતિ નહોતી, જાણે તે કોઈ મોટી મૂંઝવણમાં હોય. મમતાએ ધીરેથી પૂછ્યું, બધું ઠીક છે? ઉમંગ થોડી સેકન્ડ ચૂપ રહ્યો. પછી તેણે ધીમા અવાજમાં કહ્યું, ઘરવાળા મારા લગ્ન નક્કી કરી રહ્યા છે. આ સાંભળતા જ મમતા થોડી પળ માટે બિલકુલ શાંત થઈ ગઈ. તેણે નજર નીચી કરી લીધી. દિલની અંદર હળવું દર્દ જરૂર થયું,
પણ તેણે ચહેરા પર કંઈ જાહેર ન થવા દીધું. થોડી વાર પછી મમતા સ્મિત કરીને બોલી, સારી વાત છે. દરેક મા-બાપ પોતાના બાળકોની ખુશી ઈચ્છે છે. તેનો અવાજ સામાન્ય હતો, પણ આંખોની ભીનાશ ઘણું બધું કહી રહી હતી. ઉમંગ સમજી ગયો કે મમતા પોતાની જાતને મજબૂત દેખાડવાની કોશિશ કરી રહી છે. તેને પહેલી વાર અહેસાસ થયો કે આ સંબંધ હવે માત્ર દોસ્તી સુધી સીમિત નથી રહ્યો. ઉમંગે અચાનક કહ્યું, જો હું કોઈ બીજા સાથે લગ્ન ન કરવા માંગુ તો? મમતા તરત તેની તરફ જોવા લાગી. થોડી સેકન્ડ સુધી બંને વચ્ચે ખામોશી રહી. પછી મમતાએ ધીરેથી કહ્યું, આપણે બંનેની દુનિયા ખૂબ અલગ છે. ઉમંગ સાહેબ, તેણે પહેલીવાર અંતર રાખીને વાત કરી હતી. કદાચ તે પોતાની જાતને તૂટવાથી બચાવવા માંગતી હતી. ઉમંગે શાંત અવાજમાં કહ્યું, દુનિયા અલગ હોઈ શકે છે, પણ ઇન્સાનનું દિલ અલગ નથી હોતું. મમતા કંઈ ન બોલી. તેને ડર હતો કે ક્યાંક આ સંબંધ આગળ ચાલીને માત્ર એક દર્દ ન બની જાય. સમાજની વાતો, અમીર ગરીબનો તફાવત અને લોકોની વિચારસરણી તેને અંદરથી ડરાવી રહી હતી. પણ દિલ ક્યાંક ને ક્યાંક ઉમંગની વાતો પર ભરોસો પણ કરી રહ્યું હતું. બીજી તરફ ઉમંગે તે જ રાત્રે પોતાના માતા પિતા સાથે સ્પષ્ટ વાત કરી. તેણે કહ્યું કે તે માત્ર મમતા સાથે જ લગ્ન કરશે. આ સાંભળતા જ ઘરમાં તણાવ ફેલાઈ ગયો. તેની માતા ગુસ્સામાં બોલી, એક ઓટો ચલાવતી છોકરી આ ઘરની વહુ ના બની શકે. પણ આ વખતે ઉમંગ પાછો ન હટ્યો. તેણે પહેલીવાર પોતાના નિર્ણય પર મજબૂતીથી ઊભા રહ્યો શીખી લીધું હતું. થોડા દિવસો સુધી ઘરમાં આ બાબતે લઈને દલીલો ચાલતી રહી. ઉમંગના પિતા શરૂઆતમાં બિલકુલ તૈયાર ન હતા. તેમને ડર હતો કે સમાજનું શું કહેશે. પણ ઉમંગ શાંત થઈને માત્ર એક જ વાત કહી, જે છોકરીએ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાનું સન્માન નથી ખોયું, તે આ ઘરની ઇજ્જત ક્યારેય ઓછી નહીં થવા દે. તેની આ વાત ધીરે ધીરે તેમના દિલને સ્પર્શી ગઈ. થોડા સમય પછી ઉમંગના પિતા પહેલીવાર મમતાને મળવા તેના ઘરે પહોંચ્યા. નાનું ઘર જોઈને તે થોડી પળ ચૂપ રહ્યા. મમતાની માતાએ ખૂબ સન્માન સાથે તેમનું સ્વાગત કર્યું. ઘરમાં સામાન્ય વસ્તુઓ હતી, પણ આત્મીયતા સ્પષ્ટ અનુભવાઈ રહી હતી. ઉમંગના પિતા પહેલીવાર સમજી શક્યા કે ખુશીઓ માત્ર મોટા ઘરોમાં નથી હોતી. મમતાએ તેમના માટે પોતાના હાથે ચા બનાવી. વાતચીત દરમિયાન તેણે ખૂબ સન્માન અને સાદગી સાથે દરેક જવાબ આપ્યા. તેની આંખોમાં લાલચ બિલકુલ ન હતી. ઉમંગના પિતા ધ્યાનથી તેને જોતા રહ્યા. ધીરે ધીરે તેમના મનની ગેરસમજો ઓછી થવા લાગી. તેમને અહેસાસ થયો કે સંસ્કાર પૈસાથી ક્યાંય મોટા હોય છે. થોડા મહિનાઓ પછી ખૂબ સાદગીથી ઉમંગ અને મમતાના લગ્ન થઈ ગયા. મમતાએ લગ્ન પછી પોતાનો વ્યવહાર બિલકુલ ન બદલ્યો. તે ઘરના દરેક સભ્યનું સન્માન કરતી હતી. નોકર સાથે પણ હંમેશા પ્રેમથી વાત કરતી. ધીરે ધીરે આખા ઘરનો માહોલ બદલાવા લાગ્યો. જ્યાં પહેલાં માત્ર દેખાવો હતો, ત્યાં હવે આત્મીયતા અનુભવવા લાગી. ઉમંગની માતા શરૂઆતમાં મમતાથી અંતર રાખતી હતી, પણ એક દિવસ તેમની તબિયત અચાનક બગડી. મમતા આખી રાત તેમની પાસે બેસી રહી, સમય પર દવા આપી, જમવાનું બનાવ્યું અને તેમની સંભાળ રાખી. તે દિવસે પહેલીવાર ઉમંગની માતાની આંખોમાં મમતા માટે આત્મીયતા દેખાઈ. તેમને અહેસાસ થયો કે સાચા સંબંધો દિલથી નહીં, નિભાવવામાં આવે છે. ધીરે ધીરે મમતાએ ઘરના નાના નાના કામ પણ સંભાળવાનું શરૂ કરી દીધું.
તે વધારાના ખર્ચાઓ ઓછા કરવા લાગી અને કામદારોની મુશ્કેલીઓ પણ સંભાળતી હતી. તેના કારણે ઉમંગના બિઝનેસનો માહોલ પહેલાં કરતાં વધારે સારો થવા લાગ્યો. કર્મચારીઓ પણ વધુ ખુશીથી કામ કરતા હતા. મમતા હંમેશા કહેતી, જે ઘરમાં કામ કરનારાઓની ઇજ્જત હોય છે તે જ ઘર ક્યારેય તૂટતું નથી. એક દિવસ ઘરમાં મોટો પારિવારિક કાર્યક્રમ રાખવામાં આવ્યો. ત્યાં કેટલાક લોકો હજુ પણ મમતાના જૂના કામની મજાક ઉડાવી રહ્યા હતા. ત્યારે ઉમંગ બધાની સામે ઊભો થયો અને શાંત અવાજમાં બોલ્યો, જે છોકરીને તમે લોકો માત્ર ઓટો ડ્રાઈવર કહેતા હતા, આજે તે જણે આ ઘરને પારિવારિક બનાવતા શીખવાડ્યું છે. આખો હોલ થોડી સેકન્ડ માટે બિલકુલ શાંત થઈ ગયો. મમતાની આંખો ભીની થઈ ચૂકી હતી. તે રાત્રે મમતા બાલ્કનીમાં ઊભી રહીને દિલ્હીથી રોશની જોઈ રહી હતી. ઉમંગ ધીરેથી તેની પાસે આવીને ઊભો રહી ગયો. બંને થોડીવાર બોલ્યા વગર શહેરને જોતા રહ્યા. પછી મમતા હસીને બોલી, જિંદગીએ ખૂબ ફેરવી, પણ અંતે પોતાનું ઘર મળી ગયું. ઉમંગે ધીરેથી તેનો હાથ પકડી લીધો અને પહેલીવાર મમતાને સાચે જ લાગ્યું કે તેની બધી મહેનત સફળ થઈ ગઈ. લગ્નના થોડા મહિનાઓ પછી મમતા પૂરી રીતે ઘરમાં ભળી ગઈ હતી. હવે ઘરના નોકર પણ તેની સાથે ખુલીને વાત કરવા લાગ્યા હતા. તે દરેકનું સન્માન કરતી હતી અને હંમેશા સ્મિત સાથે વાત કરતી હતી. ધીરે ધીરે ઘરનો માહોલ પહેલાં કરતાં શાંત અને ખુશ રહેવા લાગ્યો. ઉમંગના પિતા પણ હવે તેના વ્યવહારથી ખૂબ પ્રભાવિત રહેવા લાગ્યા. એક સવારે મમતા વહેલી ઉઠીને રસોડામાં કામ કરી રહી હતી. ઉમંગની માતા ત્યાં આવી અને થોડી પળ ચૂપચાપ તેને જોતી રહી. પછી તેમણે ધીરેથી કહ્યું, એટલું કામ ન કરવું. આ પહેલીવાર હતું જ્યારે તેમણે મમતાને વહુ કહીને બોલાવી હતી. મમતાની આંખોમાં તરત ભીનાશ આવી ગઈ. તેણે અનુભવ્યું કે આખરે તેને આ ઘરમાં પોતાનું સ્થાન મળી ગયું. બીજી તરફ ઉમંગ પણ હવે પહેલાં કરતાં બદલાઈ ચૂક્યો હતો. તે પહેલાં માત્ર બિઝનેસ અને પૈસામાં જ ગૂંચવાયેલો હતો, પણ મમતાએ તેને સંબંધોની અગત્યતા સમજાવી હતી. હવે તે ઘરવાળાઓ સાથે સમય વિતાવવા લાગ્યો હતો. તેના પિતા ઘણીવાર આશ્ચર્યથી તેને જોતા, કારણ કે તેમણે પોતાના દીકરાને આટલા ખુશ પહેલાં ક્યારેય નથી જોયા. ધીરે ધીરે મમતાએ બિઝનેસના નાના કામોમાં પણ રુચિ લેવાનું શરૂ કર્યું. તે વર્કર્સની મુશ્કેલીઓ સાંભળતી અને તેમને સન્માનથી સમજાવતી હતી. તેના કારણે કર્મચારીઓનો વ્યવહાર પણ વધુ સારો થવા લાગ્યો. ઉમંગના પિતાએ અનુભવ્યું કે જ્યાં ડરથી કામ નથી થતું, ત્યાં આત્મહત્યા કામ કરી જાય છે. મમતાની સાદગી લોકોના દિલ જીતી રહી હતી. એક દિવસ કંપનીનો એક જૂનો કર્મચારી અચાનક બીમાર પડી ગયો. કેટલાક લોકો તેને નોકરીમાંથી કાઢવાની વાત કરવા લાગ્યા, પણ મમતાએ તરત જ તેની સારવાર કરાવી અને તેના પરિવારની મદદ કરી. આ વાત આખી ઓફિસમાં ફેલાઈ ગઈ. હવે બધા કર્મચારીઓ મમતાનું દિલથી સન્માન કરવા લાગ્યા હતા. તેમને લાગતું હતું કે પહેલીવાર કોઈ માલિક તેમની તકલીફ સમજી રહ્યો છે. સાંજે ઉમંગના પિતા બાલ્કનીમાં બેસીને આ જ વિચારી રહ્યા હતા ત્યારે મમતા તેમના માટે ચા લઈને આવી. તેમણે હળવા સ્મિત સાથે કહ્યું, તે આ ઘરને બદલી નાખ્યું છે વહુ. મમતા ચૂપચાપ સ્મિત કરી ગઈ. તેણે ક્યારેય કોઈને બદલવાની કોશિશ નહોતી કરી. તે માત્ર સંબંધોને દિલથી નિભાવવાનું જાણતી હતી.
થોડા દિવસો પછી મહોલ્લાની તે જ સ્ત્રીઓ જે પહેલાં મમતાની મજાક ઉડાવી હતી, તેઓ તેના વખાણ કરવા લાગી. લોકો કહે છે કે છોકરીએ મહેનત અને સંસ્કારોથી પોતાની ઓળખ બનાવી છે. મમતા આ બધું સાંભળી માત્ર સ્મિત કરી રહી હતી, કારણ કે તેણે જિંદગીમાં એક વાત શીખી લીધી હતી: સમય સૌથી મોટો જવાબ હોય છે. એક સાંજે મમતા પોતાના જૂના ઓટો પાસે ઊભી હતી. લગ્ન પછી પણ તેણે તેને વેચવા નહોતો દીધો. તે ઓટો સાથે તેની જિંદગીની યાદો જોડાયેલી હતી. ઉમંગ તેની પાસે આવ્યો અને હસીને બોલ્યો, આજે પણ આનાથી આટલો પ્રેમ છે? મમતાએ ઓટો પર હાથ ફેરવતા કહ્યું, આજ તો મારી અસલી ઓળખ છે. ઉમંગ તેની વાત સાંભળીને ભાવુક થઈ ગયો. તેને મમતાની આ જ વાત સૌથી ખાસ લાગી હતી. આટલું બધું બદલાઈ ગયા પછી પણ તેણે પોતાની સાદગી નથી છોડી. તે આજે પણ જમીન સાથે જોડાયેલી હતી. ઉમંગે અનુભવ્યું કે અસલી સુંદરતા ઇન્સાનના દિલ અને વ્યવહારની હોય છે, અને મમતા આ વાતની સૌથી મોટી મિસાલ હતી. થોડા સમય પછી ઘરમાં એક મોટો પારિવારિક કાર્યક્રમ રાખવામાં આવ્યો. ઘણા મોટા લોકો ત્યાં આવેલા હતા. તેમાંથી કેટલાક લોકો હજુ પણ મમતાના જૂના કામને લઈને વાતો કરી રહ્યા હતા. પણ આ વખતે ઉમંગના પિતા પોતે તેમની સામે ઊભા રહી ગયા. તેમણે ગર્વથી કહ્યું, અમારી વહુએ અમને માનવતાની કિંમત સમજાવી છે. આખો મહોલ્લો થોડી સેકન્ડ માટે શાંત થઈ ગયો. મમતા આ બધું સાંભળીને ભાવુક થઈ ગઈ. જે સમાજે ક્યારેય તેની મજાક ઉડાવી હતી, તે જ લોકો આજે તેની ઇજ્જત કરી રહ્યા છે. પણ તેના ચહેરા પર અહંકાર ન હતો. તે આજે પણ પહેલા જેવી સાધારણ છોકરી હતી. બસ ફરક એટલો હતો કે હવે તેની સાથે એક પરિવાર ઊભો હતો, જે તેને દિલથી અપનાવવા લાગ્યો હતો. રાત્રે બધા લોકો સાથે બેસીને જમી રહ્યા હતા. ઘરમાં હાસ્યનો અવાજ ગુંજી રહ્યો હતો. ઉમંગની માતા વારંવાર મમતાની પસંદગીનું જમવાનું તેની પ્લેટમાં પીરસી રહી હતી. આ એ જ ઘર હતું જ્યાં ક્યારેક તેને અપનાવવાની ના પાડવામાં આવી હતી. આજે તે જ ઘરમાં તેના વગર કોઈ ખુશી અધૂરી લાગી હતી. જમવાનું પૂરું થયા પછી ઉમંગ અને મમતા અગાશી પર જતા રહ્યા. દિલ્હીની રાત રોશનીથી ચમકી રહી હતી. હળવી ઠંડી હવા ચાલી રહી હતી. ઉમંગે ધીરેકથી કહ્યું, જો તે દિવસે હું તારા ઓટોમાં ન બેઠો હોત તો કદાચ જિંદગી જીવતા ક્યારેય શીખી ન હોત શક્યો. મમતા હળવું હસી. પછી તેની આંખોમાં ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. મમતાએ આકાશ તરફ જોયું. પૈસા જરૂરી હોય છે ઉમંગ, પણ ઘર માત્ર પૈસાથી નથી ચાલતું. ઉમંગ સ્મિત કરીને તેની વાતો સાંભળતો રહ્યો. હવે તે સમજી ચૂક્યો હતો કે સંબંધોની હૂંફ કોઈ પણ દોલત કરતાં મોટી હોય છે. અને આ જ શીખ મમતા આ ઘરમાં લઈને આવી હતી. ધીરે ધીરે તેની જિંદગી બદલાઈ ચૂકી હતી. તે રાત્રે બાલ્કનીમાં ઊભી મમતા દૂર રસ્તા પર જતા ઓટોને જોઈ રહી હતી. તેની આંખોમાં જૂના સંઘર્ષોની યાદો ઘૂમી રહી હતી. ઉમંગે પાછળથી આવીને ધીરેકથી તેનો હાથ પકડી લીધો. મમતા સ્મિત કરી અને મનમાં ભગવાનનો આભાર માનવા લાગી, કારણ કે જિંદગીએ તેને માત્ર એક સારો પતિ જ નહીં, પણ સન્માન અને પોતાનો પરિવાર પણ આપી દીધો હતો. મિત્રો, અંત સુધી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. તમે આ વાર્તા કયા દેશ કે ગામના છેડેથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ કરી જરૂર જણાવજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. હર હર મહાદેવ.